નમસ્કાર મિત્રો, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની જબરજસ્ત કોમિક ટાઈમિંગ અને કુદરતી અભિનયથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવનાર અભિનેતા એટલે જીતુ પંડ્યા. તેઓ અભિનેતા હોવા ઉપરાંત ગાયક, ગીતકાર અને દિગ્દર્શક તરીકે પણ ઓળખાય છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ ગુજરાતી ફિલ્મો, નાટકો, ટીવી સિરિયલ્સ અને કોમેડી વિડીયો દ્વારા લાખો લોકોનું મનોરંજન કરી રહ્યા છે. જીતુ પંડ્યાનો જન્મ 31 જાન્યુઆરી 1974ના રોજ ગુજરાતમાં થયો હતો. બાળપણથી જ તેમને અભિનય અને મંચ પ્રદર્શનનો ખૂબ જ શોખ હતો. પોતાના જ જુસ્સાના કારણે તેમણે ગુજરાતી રંગભૂમિમાં કામ શરૂ કર્યું અને ધીમે ધીમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની ઓળખ બનાવી. જીતુ પંડ્યાએ પોતાની કારકિર્દી દરમિયાન 150થી વધુ ગુજરાતી ફિલ્મો, નાટકો, આલ્બમ્સ અને ટીવી પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હોવાનું નોંધાય છે. તેઓ ખાસ કરીને કોમિક અને સહાયક પાત્રો માટે જાણીતા બન્યા. ગુજરાતી કોમેડી જગતમાં જીતુ મંગુની જોડી ખૂબ જ લોકપ્રિય રહી છે. તેમના હાસ્યપદ વિડીયો અને સ્ટેજ શો આજે પણ સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર લાખો લોકો દ્વારા જોવામાં આવ્યા છે. તેમજ સરળ ભાષામાં, ગામઠી અંદાજ અને કુટુંબ સાથે માણી શકાય તેવા કોમેડી તેમજ અન્ય કલાકારોથી અલગ બનાવે છે. અભિનય ઉપરાંત જીતુ પંડ્યાએ ગીતકાર, ગાયક અને દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું છે. ગુજરાતી મનોરંજન ક્ષેત્રમાં તેમનું યોગદાન નોંધપાત્ર માનવામાં આવે છે. જીતુ પંડ્યા આજે પણ ગુજરાતી ફિલ્મો અને મનોરંજન ક્ષેત્રમાં સક્રિય છે. તેમની કોમિક અભિનય શૈલી, કુદરતી અભિવ્યક્તિત્વ અને પ્રેક્ષકો સાથેનો જીવંત જોડાણ તેમને ગુજરાતી સિનેમાના લોકપ્રિય કલાકારોમાં સ્થાન અપાવે છે. મિત્રો, જીતુ પંડ્યાની સફળતા એ બતાવે છે કે મહેનત, સતત પ્રયત્ન અને પોતાની કળા પ્રત્યેનો પ્રેમ વ્યક્તિને લાંબા સમય સુધી લોકપ્રિય બનાવી શકે છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેમણે એક બહુમુખી કલાકાર તરીકે પોતાની અલગ ઓળખ ઊભી કરી છે અને આજે પણ પોતાના અભિનયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું જીતુ પંડ્યા વિશે.